હેલો ફ્રેન્ડ, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં। તો આપણી મોર્નિંગ ક્યાં ગણે થઈ ગઈ જો ભગુડામાં થઈ ગઈ ને હવે અહીંથી જવાનું છે આપણે ઊંચા કોટડા પહેલાં જવાનું છે ત્યાંથી નિષ્કલન મહાદેવ જવાનું છે। તો ચાલો મળીએ। બાકી જો સવારમાં આવો નજારો જોવા મળી ગયો મોગલમાંનો જો ચાલો હવે જઈએ। બાકી જો અહીંયા બધા હુતા હે હજી સવારમાં મોગલમાંના દર્શન કરી લ્યો અહીંથી કરવા દે છે જો આગળથી તો નથી કરવા દેતા દર્શન અહીંથી કરી લ્યો। મિત્રો આ કંઈક ગેટ છે આવો જો આપણે બહાર નીકળતા સમય જોઈ છે માં લખેલું અહીંયા કણે આવું મસ્ત લોકેશન। આ ફોટામાંથી ઊંચા નથી આવતા હાલો ને હવે મોડું થાય છે 10 કલાક કરતા જો આ જવાબ નથી દેતા ફોટામાં જ બાજી જો જો એ આને ફોટા પાડવા દો એટલે જ એમ થાય બીજું કઈ જો કરે હે ને એવું। મિત્રો આપણે ફાઇનલી ઊંચા કોટડા પહોંચી ગયા ચાઉંડમાના મંદિરે। જો આ પાર્કિંગમાં છે પાર્કિંગમાંથી જાય છે આપણે મંદિર તરફ જાય છે જો કંઈક આવી છે અહીંની માર્કેટ ડોડા શેકે હતાના પોરમાં મિત્રો આપણે ફાઇનલી પાર્કિંગ છે હવે આમ મંદિર બાજુ જાય છે જો આવી એક શેરીઓ છે અહીંની જો મસ્ત બધું મળે છે અડધી ખુલ્લી છે ને અડધી દુકાન બંધ છે પપ્પાની મોર આયલા જાય મમ્મીની બધા વાહે આયલા આવે છે જો ખરીદી કરતા કરતા આવે છે। બાકી બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો। મિત્રો આ છે ચામુંડ માતાજીનું મંદિર ઊંચા કોટડા જોઈ શકો છો। અંદરથી તો આપણે વિડીયો બનાવવાનો અલાવ નથી એટલે આપણે બહારથી બનાવી છીએ। હવે જો આમ થોડુંક આમ હેઠે આટો મારતા આવી કેવું કે જો અહીંયા શ્રીફળ વધારવાનું છે મમ્મી વધારે છે જો બાકી મંદિર અહીંથી છે પણ ત્યાં આપણે એને વિડીયો બનાવવાનો અલાવ નથી એટલે આપણે ત્યાં નથી બનાવતા। જ્યાં અહીંથી જેવું તેવું દેખાય દર્શન કરી લો તમે આગળ જાય હા અહીંયા ઘણા છે। મિત્રો આપણે ફાઇનલી બીચે પૂગી ગયા છે જો આ સામે મંદિર આ જો મસ્ત મજાનો વ્યૂ છે વાતાવરણ એકદમ મસ્તીનું છે દરિયામાં પાણી જો આવે છે વધતું આવે છે બાકી આમ જો ફૂલ ટ્રાફિક છે મસ્તીનો બીચ છે મજા આવી જાય। મિત્રો આપણે ફાઇનલી મોટી જીપમાં બેસી ગયા આપણે આમ જઈને હાંકવાની છે આ જો બધા ઊભા રહી ગયા છે આપણે જીપ હાંકવાની છે આપણે જોઈજો તમે હાલો મજા આવી ગયો જીપ હાંકવાની જો મોન્સ્ટર જીપ હાંકી છે આપણે મંદિર એમ કરો આવે છે ગાડીઓ એ તો હોય યાર હેલો જે બાકવા જે બાકવા ઓ ઊંચા કોટડામાં બીચ ઉપર જો બેન ને ગાડી આખવા દઈ દીધી આયા જો દરિયો આવે દરિયામાં નાખી દે નહીં તો ક્યાં ખારું નકર આપણે તો એમનેમ જાહું જો આપણે ફાઇનલી ઊંચા કોટડા દર્શન કરીને હવે જાય નિષ્કલન મહાદેવ। આ જો પાછા વળી ગયા પાર્કિંગ પોગી ગયા હમણાં ગાડી બેન બા આપણે જઈ બેન હાલી આવે બીજા બધા વાહે છે હમણાં આપણે જાય નિષ્કલન મહાદેવ। આપણે ફાઇનલી નિષ્કલન જવા નીકળી ગયા રસ્તામાં બ્રેક લીધો છે એક હોટલ જો આવડી આ હોટલ છે હિંચકાવાળી હોટલ છે એટલે આપણે ત્યાં બ્રેક લઈ લીધો ઘડીક આરામ કરવા અહીંયા બધા સુઈ ગયા જો ફોનમાં વધે અહીંયા બધા હમણાં પોરો ખાઈને ભાઈ આપણે સફર કન્ટિન્યુ ચાલુ કરી પાછો।
મિત્રો આપણે ફાઇનલી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હોટલમાં જો નાહી લીધું, મસ્તીના ફ્રેશ થઈ ગયા, નવા કપડાં પહેરી લીધા. જો મસ્તીના હવે જો બધા જાય ડાયરેક્ટ મહાદેવના મંદિરે. જો અહીંયા બધા હવે તૈયારી કરે, કલાક એકથી અહીંયા પોરો ખાઈ લીધો, અડધા અહીંયા બેઠા. જો હાલો હવે ત્યાં જઈને મળી. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ નિષ્કલંક મહાદેવ. ચાલીએ જઈએ છીએ. જો ટ્રાફિક હતી ને એટલે પાર્કિંગ આગળ ગાડીમાં કરાવી દીધું હતું, આગળ રખાવી દીધી હતી. હવે આપણે હાલીને જવાનું છે, 2-2.5 કિલોમીટર હાલવાનું છે. તડકો થોડો થોડો લાગે છે, બહુ નથી લાગતો. એ જો ટ્રાફિક છે. ફાઇનલી નિષ્કલન મહાદેવ પહોંચી તો ગયા, પણ અહીંયા કણે જો હજી તો પાણી નહીં આવેલું છે. આપણે જવાનું છે આ રહ્યું ને અહીંયા કણે 5 પાંડવે પૂજા કરી હતી, ત્યાં જવાનું છે. પણ ત્યાં હજી તો દરિયામાં પાણી ભરેલું છે. જોઈએ હવે કેટલા વાગે ખાલી થાય પછી આપણે ત્યાં કણે જાય. બાકી જો અહીંયા બધા નાય છે. આજે પપ્પાની અહીંયા ઊભા, મમ્મીની આમ ઊભા. મિત્રો આપણે અહીંયા કણે આવ્યા હતા ગુંજી કોડિયા મહાદેવે, પણ હજી મંદિર ખુલ્લું નથી, પાણી છે એટલે આપણે હવે નાય. આપણે ફાઇનલી નાઈને આવી ગયા છીએ ને હજી જો હવે ખુલવામાં છે. હવે અડધી પોણી કલાક થાય આપણે ખુલતા હોય મંદિરને. પણ આપણે ત્યાં સુધી બીજા શંકર બાપાનું મંદિર છે ને ત્યાં આપણે પાણી ચડાવી દીધું છે ને અહીંયા બધા જો સુઈ ગયા છે, થાકી ગયા. હવે તમને પાણી ખુલે ને ત્યારે બતાવું. ફાઇનલી આપણે પાણી ઉતરી ગયું છે. જો હવે ધીમે ધીમે ઉતરે છે ને આગળ જવાનું છે હમણે મહાદેવના દર્શન કરવા. 5 પાંડવે પૂજા કરી હતી ત્યાં શંકર ભગવાનની, ત્યાં આપણે જવાનું. બાકી જો પાણી ઉતરવામાં છે. હવે હજી લગભગ 1-1 થયો તો એટલું ઉતરી ગયું. 2 વાગશે તો હા ઉતરી જાય એટલે ત્યારે જાવું આપણે અંદર. ફાઇનલી હાલતા થઈ ગયા. જો પાણી આટલું છે દરિયામાં, એટલું પાણી ભરેલું છે તો એ નીકળી ગયા, પણ હવે છેટું નથી. હવે આ આવી ગયું. જો ભૈરા પાણીમાં આવેલા જાય દરિયામાં. જો ફાઇનલી જ્યાં નિષ્કલન મહાદેવ પહોંચી ગયા, પૂજા પણ કરી લીધી, શિવલિંગ પણ આવ્યો. ટ્રાફિક એટલો છે ને કે વિડીયો બનાવવાનો હરખું જ નથી આવતું. જો દરિયાની વચ્ચોવચ 5 પાંડવે પૂજા કરી હતી અહીંયા. આ જો ગેટ ને બધી છે. ગેટ સોરી થાંભલો છે. આલી સાઈડ પબ્લિક જો ખાલી ફૂલ ટ્રાફિક છે. આપણે ફાઇનલી રાજકોટ બાજુ પાછા વળી ગયા, પણ રસ્તામાં રંઘોળા આવ્યું ને તો આપણે રંઘોળાના સ્પેશિયલ ગાંઠિયા લેવા ઊભા રહી ગયા. જો આવડા આપણે હેઠાઈ નથી ઉતરા, એનું કારણ છે કે છે ને આપણે ગાંઠિયા ખાવાનું મન થઈ જાય ને આપણે શ્રાવણ મહિનો તૂટી જાય એટલા માટે આપણે હેઠે જ નથી ઉતરા. અહીંયા બેઠા આપણે બેઠા, બાકી બધા જો હેઠા. અહીંયા જો કૃષ્ણ ભગવાનને ફુલેકું નીકળવું છે. મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા ને સાંજે થાકી એટલા ગયા હતા કે ડાયરેક્ટ સુઈ ગયા હતા. હવે કપડાં બદલાવીને તૈયાર થઈ ગયા. હવે જવાનું છે ડાયરેક્ટ મેળામાં. પણ આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં.